हेलो फ्रेंड्स, केमिकल वगर केरी कई रीते घरे पकावी अने बार मार्केट थी केरी लावेली अने घरनी केरीमां केटलो डिफरन्स होय छे जे घरे पकवेली होय छे ते हूँ आज तमारी साथे आ विडियोमां शेर करीश अने केरीनी पसंदगी केवी करी ते पण हूँ तमने आ विडियोमां जरूरथी जणावीश। तो अमे सवार-सवारमां 8 वागे पहोंची गया हता मार्केट, जे भावनगरनी हराजीवाड़ी मार्केट होय छे, फ्रूट मार्केट। त्यां अमे सवार-सवारमां वया गया हता अने तमे जोई शको छो के केटली बधी केरी हती। त्यां आखे आखा केरेट भरी भरीने केरी हती अने डायरेक्टली खेडूतो जोडेथी ज आपणे केरी लेवानी छे, जेथी आपणने सस्ती पण पड़े अने हराजी पहेला आपणे मार्केटमां पोकी जवानुं होय छे। तो अमे हराजी पहेला केरी लेवा जता रह्या हता 8 वागे सवारमां અને ત્યાંથી અમે 27 કિલો જેટલી કેરી લઈ આવ્યા છે। ત્યાંથી આખું એક કેરેટ જ આપણે લેવાનું હોય છે ખેડૂત જોડેથી જ। તો તમે જોઈ શકો છો કે કેરીની પસંદગી આપણે કેવી કરવાની હોય છે। તો આ રીતે સફેદ ઉપર કેરી ઉપર કવર ચડેલું હોય છે પાવડરનું, તેવી કેરી આપણે લેવાની છે અને અંદર દાણો પણ પડેલો હોય છે। જો આ રીતે આવો દાણો પણ પડેલો હોય છે અને આ રીતે પાવડર પણ ચડેલો હોય છે। ડાયરેક્ટલી આંબા ઉપર જ એ રીતના કેરી શાક પડે ને એટલે એવી થઈ જાય છે અને એવી જ કેરી આપણા ઘરે લાવશું અને એ જ સરસ રીતે પકાવવાની છે, એ જ એકદમ નેચરલ રીતે પાકશે અને સફેદ પાવડર ચડેલો નહીં હોય અને તમે એ કેરી લાવશો તો એ એકદમ સરસ રીતે પાકશે નહીં અને ઉપરથી ચીમડાઈ જશે અને પાકશે પણ નહીં। તો કેરીની પસંદગી તમારે એવી રાખવાની છે કે ઉપર પાવડર ચડેલો હોય, દાણો પડેલો હોય તેવી જ કેરી તમારે લેવાની છે। હવે ઘરે લાવીને આપણે આ રીતે છાપા આપણે बिछाई देवाना छे अने एक डूंगळीनी लाइन करवानी छे। आ रीते केरी मूकतुं जवानुं छे। केरी हमेशा ऊभी ज मूकवानी छे। आडी केरी मूकशो तो ए वधारे पड़ती बगड़वा करशे अने एकदम सरस पाकी तो जाय छे पण खराब वधारे थई जाय छे। तो आ रीते ऊभी केरी मूकशो ने तो जल्दी पाकी जशे अने खराब पण नहीं थाय। तो अहींया मैं 5 किलो डूंगળી साथे राखी हती અને કેરી આપણે 27 કિલો લીધી છે। તો એક ડુંગળીની લાઈન કરવાની, એક કેરીની લાઈન કરવાની છે। તો કોઈ પણ એક ખૂણામાં આ રીતે જ્યાં ગરમી પડતી હોય ત્યાં તમારે આ કેરીની આ રીતે લાઈન કરી દેવાની છે અને ઢાંકી દેવાની છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં બધી જ કેરી છે તે આ રીતે ઊભી ગોઠવી દીધી છે અને અંદર આપણે ડુંગળી પણ એડ કરી છે, ડુંગળી પણ મૂકેલી જ છે। હું તમને આગળ પણ જણાવીશ ડુંગળી મેં કઈ રીતે મૂકેલી છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ। જો ફ્રેન્ડ્સ અંદર તમને ડુંગળી પણ દેખાઈ રહી છે ને। તમને પણ કેરી નેચરલ રીતે પકવેલી ખાવાનું ખૂબ જ મન થતું હોય છે, પણ તમે આ રીતે એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, તમને બહુ જ પસંદ આવશે। તમે બહારથી કેમિકલવાળી લાવવાનું ભૂલી જશો, એટલી સ્વાદિષ્ટ આ કેરી લાગે છે। તો હવે આપણે આ રીતે સાઈડમાંથી મેં થોડા થોડા પેપર આ રીતે બાકી રવા દીધા હતા અને સાઈડમાં તમે ચારે બાજુ જોઈ શકો છો કે આપણે વાળી દેવાના છે। પછી આપણે ઉપર આ રીતે કવર કરી દેવાનું છે। આ રીતે કવર થઈ જાય બધી બાજુથી પછી જ આપણે ઉપર એક બ્લેન્કેટ પણ નાખી દેવાનું છે, જેથી કેરી ઝટપટ પાકીને તૈયાર થશે। બ્લેન્કેટથી પણ ગરમી મળે છે, તમને ખબર જ છે ફ્રેન્ડ્સ। તો બ્લેન્કેટ પણ આપણે આ રીતે ઢાંકી દેવાનું છે અને 7 દિવસ સુધી આપણે આને બિલકુલ ખોલવાની નથી। બહારથી જે કેરી લાવીએ છીએ તે હું તમને બતાવીશ બેનમાં કેટલો ડિફરન્સ છે। તો 7 દિવસ થઈ ગયા છે ફ્રેન્ડ્સ અને 7 દિવસમાં હું તમને બંને કેરી બતાવી રહી છું। એક છે એકદમ પીળી કેરી છે, તે કાર્બેટથી પકવેલી છે, કેમિકલથી પકવેલી છે અને જે લીલી કેરી છે તે આપણે ઘરે ડુંગળીમાં પકવેલી છે। કાર્બેટથી કેરી પકવેલી હોય છે તેમાં ટેસ્ટ થોડો જતો રહે છે અને એ જીભ ઉપર થોડી તતડતી પણ હોય છે અને એ નુકસાન પણ કરતી હોય છે। અને નેચરલ રીતે આપણે પકવેલી કેરી છે તે ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે। એકવાર ટ્રાય કરશો ત્યારે જ તમને ખબર પડશે। જો ફ્રેન્ડ્સ કેટલો ડિફરન્સ છે। પીળી કેરી કેટલી એકદમ કેમિકલથી પાકે છે, માત્ર 3 જ દિવસમાં એ કેમિકલથી પકવી નાખે છે અને ટેસ્ટ પણ એનો ફરી જાય છે અને ઘરે તેને પકવતા આપણે 10 દિવસ જેટલા લાગી જાય છે અને એકદમ નેચરલ રીતે આ કેરી હું તમને કાપીને પણ બતાવી રહી છું કે ઘરની કેરી જે પકવેલી છે તેનો કલર કેટલો સરસ આવ્યો છે।
ટેસ્ટમાં પણ એકવાર તમે ટેસ્ટ કરો ઘરે પાકેલી કેરી તો કેટલી સરસ લાગે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.